તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામમાં પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી અન્ય ખેડૂતો માટે અનોખું પ્રેરણાનું ઉદાહરણ પાડ્યું છે। પરંપરાગત ખેતીમાં મર્યાદિત આવક વચ્ચે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિચારથી પ્રેરાય ભરતભાઈએ મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો હતો। આજે તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી વર્ષનું 5 થી 7 ટન FSSAI પ્રમાણિત મધ ઉત્પાદન કરી રહ્યા છે। તો યોજના SBI બેંકની સબસિડી અને બાગાયત વિભાગની સહાયથી શરૂ થયેલી શ્રી રામરસ હની ફાર્મ હવે ઝાલાવાડમાં આર્થિક સમૃદ્ધિની નવી કેડી બની ગયો છે। માત્ર મધ ઉત્પાદન જ નહીં પરંતુ અન્ય પરિવારોને રોજગારી, ખેડૂતોને વધતું ઉત્પાદન અને ઓર્ગેનિક ખેતીની પ્રોત્સાહન આપતા ભરતભાઈ આજે સમગ્ર વિસ્તારમાં મીઠી ક્રાંતિના પ્રતીક બની ગયા છે। આજથી 7 વર્ષથી પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો। અનિયમિત વરસાદ અને ઉત્પાદન સારું ન મળતા એક વખત મોદી સાહેબનો વિડીયો જોયેલો કે ખેતીની સાથે સાથે જે કોઈ સંકળાયેલો બિઝનેસ હોય તો મધુમક્ખી પાલન મોદી સાહેબનું સૂચન હતું। તો આજથી 7 વર્ષ પહેલાં મેં મધુમક્ખી પાલન શરૂ કર્યું હતું। ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ 50 પેટીથી ચાલુ કર્યું હતું। હાલ અત્યારે મારી પાસે 600 પેટી છે। અમે આજે મારા ફાર્મ પર પેટીઓ મૂકી છે તો આજુબાજુ ખેડૂતોએ તલ વાયેલા છે તો તલનું મધ મળે છે। और मेरा तनख्वाह बढ़िया है, यहाँ पर मेरा घर परिवार बढ़िया चलता है, सही है। यहाँ 3-4 आदमी हम लोग काम करते हैं, बहुत अच्छा मालिक है, बढ़िया पैसा दे रहा है, अच्छा है। पूरा मेरा परिवार घर परिवार बढ़िया चल रहा है। श्री रामरस हनी मधमाखी उछेर केन्द्र अमारू जूथનું નામ છે। અમે જે ફાર્મ ઉપરથી મધ એકઠું થઈને આવે તેને ખાદીના કપડા વડે ફિલ્ટર કરીએ છીએ અને તેનું બોટલ પેકિંગ કરીએ છીએ। પછી અમે જે સરકારી સારસ મેળા હોય તેમાં અમે ભાગ લઈએ છીએ અને ખૂબ સારું વેચાણ કરીએ છીએ। માર્કેટિંગ પણ સારું થાય છે અને ખૂબ સરસ બધાનું પ્રોત્સાહન પણ મળે છે અમને।